કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે તાપી જિલ્લામાં યોજાશે વિવિધ જનલક્ષી કાર્યક્રમો. પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ અને રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ ગઈ, જેમાં ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, ઇન્ચાર્જ કલેક્ટર રામનિવાસ બુગાલિયા અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી 11મી જૂને તાપીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન અને પ્રગતિ પથયાત્રા યોજાશે. આ ઉપરાંત જિલ્લામાં 28 સ્થળોએ જનકલ્યાણ શિબિર, એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ અને પ્રાકૃતિક ખેતી કાર્યશાળાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મારા પ્રભારી જિલ્લામાં એટલે કે તાપી જિલ્લામાં આજે પી મોન્સૂનની કામગીરી અંગે જે અમારું વહીવટી તંત્રએ અગમચેતી વાપરીને જે રીતની વ્યવસ્થા થઈ છે એ વ્યવસ્થા માટેની એક સમીક્ષા બેઠક હતી. એનાથી વિશેષ 12 વર્ષ સુશાસન અને વિશ્વાસ અને વિકાસના અંતર્ગત વિવિધ પ્રકારના કાર્યક્રમો થવાના છે. એ કાર્યક્રમોની પણ સમીક્ષા કરવામાં આવી છે. તાપી જિલ્લાના વહીવટીતંત્ર અને અમારા ચૂંટાયેલા બધા જ તમામ લોકોએ સાથે મળીને ખૂબ સારી વ્યવસ્થા કરી છે. મને લાગે કે પી મોન્સૂનની અંદર પણ જે રીતે આખી જિલ્લાની ભૌગોલિક સ્થિતિ છે એ આરએનબી હશે, ઉર્જા વિભાગ હશે, આરોગ્ય હશે, શિક્ષણ હશે, જે મહત્ત્વના જે વિભાગો છે એમણે પણ પૂરેપૂરી કાળજી રાખી છે. નાની મોટી નદીઓ હશે, કોતરો હશે, ત્યાં કોઈ ઓવરટોપિંગ થતું હશે, ત્યાં બધી જ પ્રકારે પોલીસના સહયોગથી કોઈ પણ નાની સરખી પણ ઘટના નહીં બની શકે એ પ્રકારની એ લોકોએ પૂરી તૈયારી રાખી છે. 12 વર્ષ માટેની પણ જે રીતેના બધા કાર્યક્રમો જે રીતે નક્કી થયા છે એ પ્રમાણે ખૂબ સારા કાર્યક્રમો થશે. એ માટેની આજે સમીક્ષા બેઠક હતી. એમાં મારી સાથે રાજ્ય સરકારના મંત્રી શ્રી જયરામભાઈ ગામિત અને ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી પણ અહીંયા ઉપસ્થિત હતા. એ લોકોના એરિયાની અંદર જે જ્યાં જ્યાં દુબાવ છે, વધુ વરસાદ હોવાના કારણે ક્યારેક ફ્લડની સ્થિતિ સર્જાય એવી અહીંયાના સ્થાનિક આગેવાનો વધારે જાણતા હોય છે. એટલે એમની વાતથી બધી જ રીતે ચર્ચાઓ થઈ છે. આવનારા દિવસોમાં કોઈ પણ મુસીબત ઊભી નહીં થાય એ પ્રકારની અમે બંને મંત્રીશ્રીએ આ જિલ્લાની ચિંતા કરી છે. અધિકારીઓએ પણ ખૂબ સારી રીતે એનું આયોજન કરી દીધું છે. મને વિશ્વાસ છે કે ચોમાસું પણ સારું જશે અને જે કાર્યક્રમો આવ્યા છે એ કાર્યક્રમો પણ અમે સારી રીતે કરીશું. ધન્યવાદ.